કરી શરૂઆત હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને રાહત મળી શકે છે। છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યારે ખેડૂતો માટે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદનું જોર નબળું પડી શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબળી પડી છે, જેના કારણે 2 દિવસ બાદ વરસાદની શક્યતા નહીવત છે। જોકે હાલ દરિયામાં સિસ્ટમના કારણે કાંઠા વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ તરફ દરિયાઈ બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં સિસ્ટમના કારણે 24 કલાક સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। જોકે આવતીકાલથી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી 48 કલાક સુધી ડીપ ડિપ્રેશનની અસર વર્તાશે। સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। જો કે હવે સિસ્ટમ નબળી પડી શકે છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ આગામી 48 કલાક સુધી તેની અસર વર્તાશે। તારીખ 3 અને 4 નવેમ્બરમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે। મધ્ય ગુજરાત અને સાબરકાંઠાના હિંમતનગરના સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વર્તાઈ છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે 4 નવેમ્બર બાદ સિસ્ટમ નબળી પડી શકે છે અને ત્યારબાદ રવિ સિઝનની વાવણીની શરૂઆત થઈ શકે છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખતરો હજુ ટળ્યો નથી। તેમનું અનુમાન છે કે 16 થી 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। ગુજરાતમાં 18 થી 24 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે। બાદમાં 7 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે। આ પવનો રવિ પાક માટે સારા રહેશે। દિવાળી બાદ પણ રાજ્યમાં કમોસમી વરસાદના માર યથાવત છે। ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। માતરના, ભલાડા, પરિયેજ, સાયલા, વસઈ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ખેતી પાકને હજુ પણ વધારે નુકસાન જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ તરફ બોટાદના બરવાળા શહેર સહિત અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો। મોડી રાત્રે બરવાળા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। તાલુકાના કુંડળ, બેલા, ટીમલા, ખાંભળા, રોજીત, વૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું। સતત 5મા દિવસે કમોસમી વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું। ખેતરોમાં પાણી ભરાતા મગફળી, જુવાર, કપાસ સહિતનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તો જૂનાગઢની ભવનાથ તળેટીમાં પણ વરસાદે માજા મૂકી। ગિરનાર અને ભવનાથ તળેટીમાં વહેલી સવારે ધીમી ધારે માવઠું થયું। ગિરનાર પર્વત પર જતા શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે વરસાદથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં માવઠું પડી રહ્યું છે। હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ નબળી પડતા રાહતના સમાચાર મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગઈકાલે સાંજથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આજે ફરીથી છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે। કચ્છમાં પણ આગાહી અનુસાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ભુજ, માધાપરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવી પડી છે। રાજકોટ જિલ્લામાં પડેલી કમોસમી વરસાદના કારણે પડદરીના ખોખરી ગામના ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કપાસ, મગફળીનો તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો। આ તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક 100% સહાયની માંગ કરી રહ્યા છે। ગીર સોમનાથમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી। કોડીનારના બાવાના પીપળવા ગ્રામ પંચાયતની ઓફિસે મોડી રાત્રે ખેડૂતોની ભીડ જામી। પંચાયત દ્વારા પશુઓ માટે ઘાસચારાની જાહેરાત કરતા જ મોટી સંખ્યામાં પશુપાલકો દોડી આવ્યા અને ઘાસચારા માટે મથામણ કરતા નજરે પડ્યા। કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો, ત્યારે ખેડાના ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી। ખેડૂતોની ખરાબ સ્થિતિને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી। કુદરતના પ્રકોપથી ખેડૂતને મોટા પાયે નુકસાન થયું। કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકમાં નુકસાન થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। મગફળીના ટેકાના ભાવને લઈને ખરીદી અંગે હજુ પણ સ્પષ્ટતા ન થતાં ખેડૂતો ચિંતામાં છે। જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો, ત્યારે લાલપુરમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળામાં વરસાદ ખાબકતા મગફળીના પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી માંગ કરી રહ્યા છે। દ્વારકાથી સમાચાર। ગાંધીનગર અને અમદાવાદના ગ્રામ્ય પંથકમાં પણ માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી।
રાજકોટ જિલ્લામાં પડેલી કમોસમી વરસાદના કારણે પડધરીના ખોખરી ગામના ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. કપાસ મગફળીનો તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. આ તરફ રાજકોટ ગ્રામ્ય પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક 100% સહાયની માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી. કોડીનારના બાવાના પીપળવા ગ્રામ પંચાયતની ઓફિસે મોડી રાત્રે ખેડૂતોની ભીડ જામી. પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં ખેડૂતો પાકની ભારે નુકસાનીને લઈને એકઠા થયા. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂતો દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ગ્રામસભા યોજાઈ. ખેડૂતોનો આરોપ છે કે અત્યાર સુધી કોઈ સર્વે હાથ ધરાયો નથી, તેથી વિલંબ કર્યા વિના સીધું વળતર ચૂકવવું જોઈએ. સાથે જ ખેડૂતો પાક ધિરાણ માફી અને પાણીમાં પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે. ગાંધીનગરમાં પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. છાલા ગામ સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાક બગડી ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયું. ડાંગર, મગફળી, કપાસ અને અડદ જેવા મુખ્ય પાક સાથે બગીચાના ફળોને પણ ભારે નુકસાન થયું. ખેડૂતો જણાવે છે કે ધિરાણ લઈને કરવામાં આવેલી ખેતી હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા સાથે પાક ધિરાણ અને વ્યાજ માફીની માંગ કરી રહ્યા છે. આ તરફ અમદાવાદના સાણંદ તાલુકામાં પણ માવઠાએ ખેડૂતોની મજા બગાડી નાખી. સાણંદના ગ્રામ્ય પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાકનો સોથ વળી ગયો. સાણંદના ગોકુળપરા ગામે ન્યૂઝ 18ની ટીમ સામે નુકસાનીની પડતાલ કરી, જેમાં સામે આવ્યું કે હજારો હેક્ટર જમીનમાં માવઠાના કારણે નુકસાન થયું. જોકે રાજ્ય સરકારે પણ ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આણંદ તાલુકાના કુવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કરાયો છે, જેમાં ગ્રામસેવકની આગેવાનીમાં વહેલી સવારથી ખેડૂતો ગ્રામ પંચાયતની બહાર લાઇનમાં ઉભા રહ્યા અને એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવ્યું. ત્યારે રાજ્યભરના ખેડૂતોને આશા છે કે સરકાર ઝડપથી વળતર ચૂકવશે, જેના કારણે તેમના નુકસાનની ભરપાઈ થઈ શકે. ખેડા જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. છેલ્લા એક સપ્તાહથી ખેડા જિલ્લામાં પડી રહેલા વરસાદથી ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. માતર તાલુકાના ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. માતર તાલુકા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. વરસાદને કારણે ડાંગર ખાક થતા પશુઓ માટે ઘાસચારાનું પણ સંકટ ઊભું થયું. ખેડૂતો ગ્રુપ લોન, બેંક લોન અને વ્યાજે પૈસા લાવીને ડાંગરની વાવણી કરી હતી, પરંતુ અણધાર્યા વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું. હવે તેમને વરસાદી પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કાપણી કરેલો પાક બગડી ગયો, મતલબ કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. હાલ સ્થિતિ એવી છે કે ઊભા ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી આગામી સિઝનમાં પણ વાવણી થાય તેમ નથી. આ દ્રશ્યો ખેડાના ભલાડા ગામના છે, જ્યાં કમોસમી વરસાદે ખેતરોમાં તબાહી મચાવી. વરસાદને કારણે ડાંગરના ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા. પાણી ભરાવાને કારણે પાકમાં જ ફરી ડાંગર ઉગી નીકળ્યો. ખેડૂતોએ જે ડાંગર કાઢી હતી તે પણ બફાઈ ગઈ. સ્થિતિ એવી છે કે વેપારીઓ અડધા ભાવે પણ ડાંગર ખરીદવા તૈયાર નથી. આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ માવઠાના મારથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લામાં પડેલા માવઠાને કારણે ખાસ કરીને મગફળીના પાકને મોટું નુકસાન થયું. વિસાવદરના કાનાવડલા અને શોભાવડલાના ખેડૂતોમાં સરકારની સહાયને લઈ રોષ જોવા મળ્યો. ખેડૂતોએ 40 વીઘામાં મગફળીની વાવણી કરી. તેમને આશા હતી કે આ વખતે પણ પાક સારો થશે, પરંતુ કુદરતને કદાચ તે મંજૂર નહોતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક પાણીમાં ધોવાયો. આ તરફ કુદરતના કહેર સામે લાચાર ખેડૂત સરકાર પાસે સહાયની માંગ તો કરી રહ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર લોભામણી લાલચો આપે છે. 3 વર્ષથી કોઈ સહાય મળતી નથી. આ વખતે પણ માત્ર વાયદા જ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં રોષ એટલી હદ સુધી વ્યાપ્યો છે કે એક ખેડૂતે પોતાના 28 વીઘા જમીનમાં પડેલા મગફળીના પાથરા પણ સળગાવી દીધા. ખેડૂતો રવિ પાકની સિઝનની વાવણી માટે હવે ખેતરોની સફાઈ કરવા લાગ્યા છે. તેમની આશા તો હજુ સરકાર તરફ મંડાયેલી છે. જો સરકાર સહાય આપે તો તેઓ રવિ સિઝનમાં સારી વાવણી કરી શકે અને તેમના નુકસાનની ભરપાઈ થઈ શકે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે. ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા અને ખેડૂતોને મોંઘો મૂલો પાક તહેસ નહેસ થઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકનો મોટા પાયે નુકસાન થયું છે. આ તરફ જામનગરના ધ્રોલ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી થઈ. ધ્રોલના સોયલ ગામના ખેડૂતોની મગફળી પર માવઠાનો માર પડ્યો. આકાશી આફત ત્રાટકતા ખેડૂતો મગફળી બચાવવા લાગ્યા હતા. જામનગર જિલ્લાના સોયલ, ફલ્લા, વાવડી, લીંબુડા, હડિયાણા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળીના તૈયાર પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે. એક તરફ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે, બીજી તરફ રખડતા ઢોર પણ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં પશુઓ દ્વારા ખેતરોમાં ભારે નુકસાન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. આ દ્રશ્યો વઢવાણની સીમ વિસ્તારના છે, જ્યાં ઊભા ખેતરોમાં પશુ ઘૂસી જતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. રોષે ભરાયેલા ખેડૂતોએ અંદાજે 25 જેટલા પશુઓને ખેતરમાંથી બહાર કાઢી તેમને એક જગ્યાએ એકત્ર કર્યા. બાદમાં ખેડૂતોએ પોલીસ બોલાવી ખેતરમાં ભેલાણ કરી નુકસાન પહોંચાડનાર પશુઓને પાંજરાપોળમાં મૂકી પશુપાલકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. વઢવાણની સીમમાં આવેલ અંદાજે 15થી વધુ ખેતરની 300 વીઘા જમીનના કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોનો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂતોને પણ આરોપ છે કે છેલ્લા 1 માસ કરતાં વધુ સમયથી પશુની રંજાડ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો રોષે છે. પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો તંત્ર પાસે માંગ પણ કરી રહ્યા છે. દિવાળીનું મિની વેકેશન પૂર્ણ થતાં લાભ પાંચમના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી. શુભ મુહૂર્તમાં હરાજીની શરૂઆત કરવામાં આવી અને માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક નોંધાઈ છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશખુશાલ જોવા મળ્યા. બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાને રાખીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છના ખાવડામાં યુવતીને મળવા ગયેલા 2 યુવકોને તાલિબાની સજા અપાઈ. કચ્છના ખાવડા વિસ્તારમાંથી ફરી એક વખત તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો. ખાવડા વિસ્તારના એક ગામમાં 2 યુવકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. બંને યુવકો ગામમાં યુવતીને મળવા ગયા હતા, જેમને આસપાસના લોકોએ પકડી લીધા હતા અને ત્યારબાદ તેમને તાલિબાની સજા અપાઈ હતી. એકત્ર થયેલા ટોળાએ દોરડા વડે બાંધી ઢોરમાર માર્યા હતા અને બંધક બનાવી તેમના વાળ કાપી અડધી મૂછો કાપી નાખી હતી. આટલાથી સંતોષ ન થતા અજનુની ટોળાએ નગ્ન કરી યુવાનોના મળ માર્ગે લાલ મરચાની ભૂકી નાખીને તેમના પર ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો. ખાવડા સહિત સમગ્ર કચ્છમાં વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે. વિડીયો 3 થી 4 દિવસ જૂનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી પણ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. વિડીયો વાયરલ થયા બાદ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. માનવામાં આવી રહ્યું છે કે વિડીયો સામે આવતા જ બંને પક્ષે સમાધાન કરી લેવાયું છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. આવા તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટમાં અસામાજિક તત્વોના આતંક ફરી સામે આવ્યો. શહેરના નાના મહુવા મેઇન રોડ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા. રોડ પર રેકડી લગાવી પોતાની રોજીરોટી કમાઈ રહેલા ગરીબ લોકો સામે અસામાજિક તત્વોની દાદાગીરી કેમેરામાં કેદ થઈ. અસામાજિક તત્વો તેમને રેકડી ઉઠાવીને ધમકી આપી મારપીટ કરતા નજરે પડી રહ્યા છે. રાજકોટ લુખ્ખા તત્વોના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોલીસ કાયદાનું કડક પાલન કરાવવા બણગાતો ફૂંકી રહી છે, પરંતુ અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ લુખ્ખા તત્વોના આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ દ્રશ્યો શહેરના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં લુખ્ખા તત્વોનો હુમલો કેમેરામાં કેદ થયો. હાથમાં ધારદાર હથિયાર અને લાકડીઓ વડે ખાણીપીણીની લારી પર આતંક મચાવ્યો. લારી ચાલક પર હુમલો કરી તેને ધમકી આપતા અસામાજિક તત્વો નજરે પડી રહ્યા છે. વિડીયો સામે આવતા કૃષ્ણનગર પોલીસે આ તત્વો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ફરી જીવલેણ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક રિટાયર્ડ આર્મીમેને કેટલાક શખ્સો પર હુમલો કર્યો. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે 2 જેટલા શખ્સો રિટાયર્ડ આર્મીમેનને માર મારી રહ્યા છે. સમગ્ર ઘટનામાં તેના પર પિસ્તોલથી પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા તક્ષશિલા ફ્લેટમાં આ ઘટના બનવા પામી હતી. સમગ્ર ઘટના સામે આવતા જ પોલીસ પણ એક્શનમાં આવી. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. પિસ્તોલથી હુમલો કરતા તેમને ઈજા પહોંચી. જોકે હુમલા કયા કારણોસર કરવામાં આવ્યા તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ પોલીસે હુમલાના સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે રિટાયર્ડ આર્મીને શા માટે માર મારવામાં આવ્યો અને હુમલા પાછળનું કારણ શું છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ માટે કવાયત શરૂ કરી. 21મી સદી આધુનિક યુગમાં પણ દાહોદમાં અંધશ્રદ્ધાના વરવા દ્રશ્યો જોવા મળ્યા. દાહોદની હોસ્પિટલ બહાર ધૂણતા ભૂવાને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે સૌથી મોટી વાત તો એ છે કે આ ભૂવો મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા માટે હોસ્પિટલ આવ્યો હતો. 3 મહિના પહેલા મધ્યપ્રદેશના એક વ્યક્તિનો અકસ્માત થયો, જેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જે તેનું મોત નીપજ્યું. મૃતકની અંતિમ વિધિ બાદ પણ પરિવારમાં માન્યતા હતી કે તેમના પરિજનની આત્મા હોસ્પિટલ પરિસરમાં કેદ છે અને તે ઘરે પરત ફરી જ નથી, જેના કારણે તેને મોક્ષ મળતો નથી. હોસ્પિટલ પરિસરમાંથી આત્માને છોડાવવા માટે મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી તાંત્રિક ભૂવા સાથે દાહોદ આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં પૂજા વિધિ કરી ભૂવો જાહેરમાં જ ધૂણવા લાગ્યો. ભૂવાએ ધૂણતા ધૂણતા આત્માને સફેદ કપડામાં બાંધી લીધી હોવાનો દાવો કર્યો અને પરિવાર પણ આત્માને ઘરે લઈ જવા માટે મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. અમરેલી અને ગીર સોમનાથમાં સિંહની લટારના અલગ અલગ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
કોડીનારના સરખડી ગામે સિંહના અજીબો ગરીબ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સરખડી ગામે ખેડૂતની વાડીમાં લઠાર મારવા આવેલો સિંહ મકાનની અગાશી પર ચડી ગયો. વરસાદી માહોલ વચ્ચે થોડા દિવસે સિંહ ધાબા પર ચડતા દ્રશ્યો કેદ થયા. સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. આ તરફ સરખડી ગામે સિંહણની લટાર પણ કેમેરામાં કેદ થઈ. ગામમાં આવેલા વોલીબોલ ગ્રાઉન્ડમાં સિંહણ વહેલી સવારે આંટાફેરા મારતી કેમેરામાં કેદ થઈ. કોડીનારના સરખડી ગામે સિંહની લટારના એક પછી એક 2 વિડીયો સામે આવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથથી સિંહની લટારના વધુ એક દ્રશ્યો જોવા મળ્યા. ઘટાવડ ગામ નજીક નગડલા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર સિંહોની લટાર સીસીટીવીમાં કેદ થઈ. વરસાદી માહોલ વચ્ચે 2 સિંહણ પેટ્રોલ પંપ પર આવી પહોંચી હતી. અમરેલીથી પણ સિંહના આંટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ખાંભાના રાયજી ગામની શેરીમાં 2 સિંહ ઘૂસી આવ્યા. પશુઓનો શિકાર કરતા સીસીટીવીમાં કેદ થયા. ખાંભા ગીરના ગામડા અને રાયડી ગામે અવારનવાર સિંહના ધામા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે. તો રવિવારના દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ જોવા મળી. સુરતના એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કામરેજના પાણી ગામ નજીક લક્ઝરી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકના પાછળના ભાગે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 5 મુસાફરોને ઈજા પહોંચી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બાયડ ગામ હાઈવે પર ડમ્પર ચાલક બેફામ બન્યા. બાયડના આંબલિયાર નજીક ડમ્પર ચાલકે બાઇકને અડફેટી લેતા સંજય સોલંકી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે યુવકના શરીરના 2 ટુકડા થઈ ગયા. અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો તો મૃતકના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો. અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસ ચાલકે સર્જ્યો અકસ્માત. શહેરના ખોડિયારનગર 4 રસ્તા નજીક બેફામ BRTS રાહદારીને અડફેટી લેતા મોત નીપજ્યું. આ તરફ બનાસકાંઠામાં વરસાદને કારણે ખાડામાં ભરાયેલા પાણીને કારણે અકસ્માતની ઘટના સામે આવી. થરાના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી લોડિંગ રિક્ષા અચાનક ખાડામાં પડતા પલટી મારી ગઈ. જોકે સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. સ્થાનિકોનું કહેવું છે કે ખાડાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કામ કરવામાં આવી રહ્યા છે. વલસાડમાં ઘણા વર્ષોથી બંધ રસ્તાને ફરી ખુલ્લો મુકાતા ઢોલ નગારા વગાડી સ્થાનિકોએ ખુશી વ્યક્ત કરી. વલસાડ સ્ટેશન સુધી જવા માટે વર્ષોથી બંધ ઉડીપી હોટલ પાસનો માર્ગ આખરે ખુલ્લો કરાયો. રસ્તો ફરી શરૂ થતા લોકોએ ઢોલ નગારા વગાડી અને ખુશી વ્યક્ત કરી. મહત્વપૂર્ણ છે કે વર્ષોથી આ રસ્તો બંધ હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો. અનેક વખત આ રસ્તો ફરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી. જોકે આખરે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ સાથે વલસાડના સ્થાનિકો વર્ષોથી આ રસ્તો ખુલ્લો કરવા માંગ કરી રહ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વલસાડ મુલાકાત વખતે કરેલી રજૂઆત બાદ આ રસ્તો ખુલ્લો કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને આજે આ રસ્તાને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. આથી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં ઢોલ નગારા વગાડી ખુશી વ્યક્ત કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો. આ રસ્તો ફરીથી ચાલુ થતાં વલસાડમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને લોકોને પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થશે. આથી રસ્તાને ફરી શરૂ કરવામાં આવતા વલસાડના સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ફરી એક વખત ડિમોલિશનની પ્રક્રિયા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. યાત્રાધામ અંબાજીમાં સતત ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત વહીવટીતંત્ર દ્વારા કાચા અને પાકા દબાણો દૂર કરવા 147 જેટલી નોટિસો ફટકારવામાં આવી. તંત્રની આ કામગીરી સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. એક તરફ વરસાદની સતત આગાહી તેમજ ઠંડીની ઋતુના કારણે લોકો દ્વિધામાં મુકાયા છે અને નોટિસો મળતા 147 મકાન માલિકોને પોતાની વર્ષો જૂની છત ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે હાલમાં દાંતા મામલતદારે 90 જેટલા મકાનોને સરકારી જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે 10 મહિના પહેલા પણ અંબાજીમાં મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે ફરી એક વખત આગામી દિવસોમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી શકે છે. હવાના કોંજળી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાને અંજામ અપાયો. ભાવનગરના મહુવા તાલુકાના કોંજળી ગામમાં લૂંટવીત હત્યાની ઘટના સામે આવતા ચકચારમાં છે. વૃદ્ધાની તેમના જ ઘરમાં અજાણ્યા હુમલાખોરોએ મોઢું અને ગળું દબાવી હત્યા કરી અને તેમના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયા. 30 ઓક્ટોબરની રાત્રિએ વૃદ્ધા તેમના ઘરમાંથી લાશ મળી આવી હતી. જોકે તેમનું કુદરતી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું, જેમાં ખુલાસો થયો કે વૃદ્ધાનું મોત કુદરતી નહીં પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે. વૃદ્ધા રાત્રે તેમના ઘરમાં સૂતા હતા તે સમયે તસ્કરો ત્રાટક્યા અને લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યો. ત્યારબાદ લૂંટારુઓ ઘરમાં પડેલા સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા. હત્યા થઈ હોવાનો ખુલાસો થતાં જ મૃતકના પરિવારે પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી. મહુવા ગ્રામ્ય પોલીસે પણ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમ બનાવી હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી. રાજકોટમાં પુત્રએ પિતાને માર મારતા મોત નીપજ્યું. રાજકોટમાં પિતા પુત્રના પારિવારિક સંઘર્ષમાં ભયાનક ઘટના બની, જ્યાં પુત્રએ પિતાને માર મારતા તેઓ નીચે પડી ગયા અને અંતે પિતાનું મોત થયું.
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજી નગરમાં કલ્પેશભાઈ એકલા રહેતા. જો કે તેમને દારૂના નશાની ટેવ હોવાથી પુત્ર ઋષભ સાથે વારંવાર ઝઘડો થતો હતો. આ વખતે નશાના કારણે કલ્પેશભાઈ અને પુત્ર ઋષભ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને મુક્કા અને લાફા માર્યા. પુત્રના મારથી પિતા કલ્પેશભાઈ નીચે પટકાયા. માર માર્યાના બીજા દિવસે સવારે પિતા ના ઉઠતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. હત્યાની ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઈ અને આરોપી પુત્ર વૃષભની સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વાપીમાં તસ્કરો બંધ ફ્લેટને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપી ચૂક્યા. વલસાડના વાપીમાં તસ્કરોનો આતંક યથાવત છે. વેકેશનના માહોલ વચ્ચે તસ્કરોએ વાપીના ચલા વિસ્તારમાં આવેલી રોયલ ડ્રીમ સોસાયટીમાં ચોરી કરી. અડધી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવી ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા. સાથે જ આ સોસાયટીમાં આવેલ અન્ય એક ફ્લેટને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું. અડધી રાત્રે ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા, જે બાદ લોકોએ પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. વેકેશનના માહોલના વાપીમાં તસ્કરોનો તરખાટ યથાવત છે. આ વખતે તસ્કરોએ વાપીના ચલા વિસ્તારમાં આવેલ રોયલ ડ્રીમ સોસાયટીમાં ચોરી કરી હતી. મહેસાણામાં જિલ્લાની અંદર પશુ ચોર ટોળકીનો આતંક છે. આખા જ ગામમાં પશુઓની ચોરી થતા ખળભળાટ છે. આખા જ ગામના દ્રશ્યો આપજો. આખા જ ગામે પશુવાડામાંથી 4 વાછરડાની ચોરી. કારમાં આવેલા તસ્કરો વાછરડા ચોરી જતા કેમેરામાં કેદ થયા છે. પશુવાડામાંથી 4 વાછરડાઓના ચોરીના અંજામ આપનાર દ્રશ્યો પશુ માલિકોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. પશુ ચોરીને અંજામ આપતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. આખા જ ગામની આ ઘટના છે કે જ્યાં આગળ પશુઓની ચોરી આ રીતે કરવામાં આવી રહી છે.